ભારે પવનના કારણે સુરતના સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલી નવરાત્રીમાં ગ્રાઉન્ડમાં પાણીને નુકસાન થયું છે। આયોજકો દ્વારા રાત્રે ગરબા રમવા માટે તમામ તૈયારી કરવામાં આવી છે। ગ્રાઉન્ડમાં માટી નાખવામાં આવી છે, લાઇટિંગ ફરી લગાવવામાં આવી છે। ભલે વરસાદ હોય અને પવન હોય પણ નવરાત્રી તો રમાશે તેવું આયોજકો જણાવી રહ્યા છે। તો સુરતમાં પણ વરસાદી માહોલના કારણે એ જ હાલત છે। વરસાદ અહીંયા પણ વિઘ્ન બન્યો છે અને તમામ જે આયોજકોએ ગરબાનું આયોજન કર્યું છે તેમનો આ વખતની નવરાત્રી બગાડી છે, ખેલૈયાઓની પણ નવરાત્રી બગડી છે। પરંતુ સુરતમાં અત્યારે આયોજકો ફરી એકવાર એ જ પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે કે લોકો ગરબા રમી શકે। સંવાદદાતા શાહીસ આપણી સાથે જોડાઈ ગયા છે। શાહીસ, અત્યારે તમે કયા પાર્ટી પ્લોટ પર છો, કયા સ્થાન પર છો અને આયોજકો દ્વારા કઈ રીતનાની તૈયારી કરવામાં આવી છે જો વરસાદ પડે તો પણ લોકો ગરબા શાંતિથી રમી શકે તેના માટે? બિલકુલ, તે ચોક્કસપણે એના હવામાન વિભાગ દ્વારા જે રીતના આગાહી કરવામાં આવી હતી અને તેને લઈને પવન ફૂંકાઈ રહ્યો છે અને સુરત શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં આયોજન કરવામાં આવ્યું છે। પરંતુ મુખ્ય વાત કરવામાં આવે તો હાલ અત્યારે જીએસટીવીની ટીમ સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડ પર ઉપસ્થિત છે, જ્યાં અહીં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। પરંતુ વહેલી સવારે અને અત્યારે પણ જે રીતના પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે જે પડદા અહીંયા લગાવવામાં આવ્યા હતા તે પડદાઓ પણ ઉડી ગયા હતા, લાઇટિંગ પણ તૂટી ગઈ હતી અને કેટલીક જે ખુરશીઓ અહીં મૂકવામાં આવી હતી તે ખુરશી પણ તૂટી ગઈ હતી। અને આ જે ખુલ્લો પ્લોટ છે જ્યાં ગરબા રમવામાં આવતા હોય છે ત્યાં ખેલૈયાઓને પાણી ભરાવાના કારણે જે રીતના અત્યારે માટી પણ જે છે તે આયોજકો દ્વારા નાખી દેવામાં આવી છે, ત્યારે જે વ્યવસ્થા અહીં કરવામાં આવી રહી છે, આયોજકો સવારથી જ આ સમગ્ર કામગીરીમાં જે છે તે જોવા મળી રહ્યા છે। જ્યાં ડીજે મૂકવામાં આવ્યો હતો એને પણ નુકસાન થયું હતું, જે એંગલ લગાવવામાં આવ્યા હતા તે તમામ એંગલ જે છે તે પવનના કારણે પડી ગયા હતા। પરંતુ રાત્રે ગરબાનું આયોજન થાય તેના માટે આયોજકો સવારથી જ મહેનત કરી રહ્યા છે અને તમામ કામગીરી જે છે તે કરતા નજરે પડ્યા છે। આયોજકો આપણી જોડે ઉપસ્થિત છે। પવનના કારણે અહીં ખૂબ જ નુકસાન થયું હતું, કઈ રીતનું અત્યારે આયોજન છે અને રાત્રે ગરબા રમાશે કે કેમ? પવનના લીધે બહુ નુકસાન થયું હતું આપણું, બધા પડદા ફાટી ગયા હતા, બધા બેનરો ફાટી ગયા હતા અને થાંભલા પડી ગયા હતા। સવારથી જ તમે જોયું છે કે અમે બહુ મહેનત કરીએ છીએ, બધા છોકરાઓ કામ પર છે। હવે બહુ કામ તો થઈ ગયું છે, પાણી ભરાઈ ગયું તો એ નીકળી ગયું છે, ડેમ્પિંગ થઈ ગયું છે। હવે આજ ગરબા થવાના છે આપણે। કેટલું નુકસાન થયું હતું? કારણ કે પવનના કારણે અને વરસાદના કારણે ગ્રાઉન્ડ પર પ્લોટમાં જે પાણી ભરાઈ ગયું હતું, તો કઈ રીતના હવે ખેલૈયાઓને તકલીફ ન પડે એના માટે વ્યવસ્થા? જો ખેલૈયાને ગરબા કરવા માટે તકલીફ ના પડે એટલા માટે અમે પાછું આખું ગ્રાઉન્ડનું ડેવલપિંગ કરાવ્યું છે, એના પાછી પગ ના મત થઈ જાય ને જે બધા પડદા ફાટી ગયા હતા એ પણ અમે નવા પડદા લગાવીએ છીએ। ટીવીઓ પણ કોઈને શોર્ટ સર્કિટ ના થાય એટલા માટે એ નીકળાતી ટીવી છે ને બધી નવી ટીવી લગાવી। શું કહેશો, હવે વરસાદ અવિરતપણે પડે તો ગરબા રાત્રે રમાશે કે પછી રદ કરવામાં આવશે? જો અમારો સુરત યુનિયનનો હોસ્ટ બહુ બુલંદ છે, ગરબા પાછળ સફળ થવાનું વરસાદ પડે ના પડે આગળ અમે રેડી। બિલકુલ, તે વરસાદ પડે કે નહીં પડે પરંતુ સ્ટુડન્ટો જે છે તે ગરબા રમવા માટે ખૂબ જ બુલંદ જોવા મળી રહ્યા છે। હાલ તો સવારથી આયોજન કરવામાં આવી રહ્યું છે, જોઈ શકાય છે અત્યારે જે અહીંના જે વર્કર્સ છે તે અત્યારે માટી નાખીને તમામ ખેલૈયાઓને કોઈ પણ પ્રકારની અવગડતા ન પડે તેના માટેની તમામ પૂરજોશમાં તૈયારી જે છે તે કરવામાં આવી રહી છે અને રાત્રિ દરમિયાન આ ગ્રાઉન્ડ પર જે છે તે ગરબા રમાશે તેવું આયોજક દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। પરંતુ જો રાત્રિ દરમિયાન વરસાદ પડે તો રમાશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે। પરંતુ આયોજક ચોક્કસપણે જણાવી રહ્યા છે કે વરસાદ પડે કે પવન આવે પરંતુ ગરબા તો રમવાના જ છે એવી વાત જે છે તે કરવામાં આવી છે। જી શાહીસ, આભાર।